સ્માર્ટ સિટી વડોદરાના વાસણા તળાવની બદતર હાલત જોવા મળી રહી છે। બ્યુટિફિકેશનનું કામ અધિકારીઓએ અધૂરું છોડી દીધું છે। કરોડોનો ખર્ચ કર્યા છતાં પણ જળકુંભી ઉગી નીકળી છે અને તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। ડ્રેનેજના ગંદા પાણી તળાવમાં છોડવામાં આવે છે અને ખુલ્લી વરસાદી કાંસ મોતની કાંસ બની શકે છે। સ્થાનિકોએ અનેક વખત આ બાબતે રજૂઆતો કરી છે। કોર્પોરેટર અધિકારીઓને વારંવાર જાણ કરવામાં આવી છે, છતાં શા માટે કોઈ પગલાં ભરવામાં નથી આવતા એ સવાલ છે। હાલ તો ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અહીં જોવા મળે છે અને કરોડો રૂપિયાનું બ્યુટિફિકેશનનું કામ કેમ અધૂરું છોડી દેવાયું એ સવાલ ઉઠી રહ્યો છે। હાલ તો જળકુંભી ઉગી નીકળી છે, તો પછી તળાવની સફાઈ ક્યારે થશે? વડોદરા શહેરને સ્માર્ટ અને સ્વચ્છ બનાવવા માટે વડોદરા શહેરના તળાવો છે તેનું બ્યુટિફિકેશન કરવામાં આવે છે। અનેક તળાવોને બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હેઠળ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે, પરંતુ આ છે વોર્ડ નંબર 10માં આવેલું જે વાસણા ગામનું તળાવ છે ને આ ગામની જે દુર્દશા છે તમે દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આખું આ જે તળાવ છે ને તે ગંદકીથી ખતપતતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે જે જળકુંભી છે તે પણ આખા તળાવની અંદર ઉગી નીકળેલી જોવા મળી રહી છે। જોકે છેલ્લા કેટલાય સમયથી આ જે તળાવ છે તેની સાફ સફાઈ કરવામાં નથી આવી અને તેના જ કારણે આ પ્રકારની દુર્દશા છે તે જોવા મળી રહી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે આ જે તળાવ છે તેની અંદર ડ્રેનેજનું પાણી પણ છોડવામાં આવે છે અને તેના કારણે સતત મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને આસપાસના જે વિસ્તાર છે તેમાં પણ રોગચાળાનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે વરસાદી કાંસનો આ જે કૂવો છે તે પણ ખુલ્લી અવસ્થામાં જોવા મળી રહ્યો છે। અવારનવાર આ જે ખુલ્લી કાંસના કારણે લોકો છે તે અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે। સ્થાનિકો કહી રહ્યા છે કે તાત્કાલિક આ જે તળાવ છે તેની સાફ સફાઈ કરવામાં આવે, આ જે ખુલ્લી કાંસનો કૂવો છે તેને ઉપર રેલિંગ કરવામાં આવે જેથી કરીને કોઈ અકસ્માતની ઘટના ન બને, પરંતુ અધિકારીઓ તેમજ જે સ્થાનિક કોર્પોરેટરો છે તેમના પેટનું પાણી નથી હલતું અને અવારનવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ પણ કામગીરી છે તે કરવામાં નથી આવી। હાલ પણ આ તળાવની દુર્દશા તમે જોઈ શકો છો કે કઈ રીતે આ તળાવ છે તે ગંદબથી ખતબદી રહ્યું છે, તેમજ જે વરસાદી કાંસ છે તે ખુલ્લી જોવા મળે છે। હાલ તો સ્થાનિકો એટલી હદે પરેશાન થઈ ચૂક્યા છે કે જો આનો જે નિરાકરણ છે તે ટૂંક સમયમાં નહીં આવે તો પોતે અહીંયાથી સ્થળાંતર કરવા પણ મજબૂર બની શકે છે। એટલે લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે તળાવ છે તેની સાફ સફાઈ કરવામાં આવે અને જે પણ આ જે વરસાદી ખુલ્લી કાંસ છે તેના ફરતે રેલિંગ કરવામાં આવે જેથી કોઈને દુર્ઘટના ન ઘટે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। રજૂઆત છે 30 વર્ષથી કાનહાડા હાથ કરી રહ્યા છે કે લોકો રજૂઆત કરે છે, એમના પેટનું પાણી નહીં હલતું। એમને ખબર છે કે અમે પબ્લિક વોટ આપે છે, અમે ચૂંટાઈને આવી જ જવાના, પણ કહેવાનું વાત એ છે કે ભગવાનના નામે તમને વોટ તો લીધા, ભગવાનના નામે તો કામ કરો। જનતા એવું કહી રહી છે કે ભાઈ આજે અમે વેરો ભરીએ છીએ તો વેરાનું વળતર મળવું જોઈએ, કારણ કે આ જે વાસણા તળાવ છે એની સામે બી સ્કૂલ આવેલી, સ્કૂલમાંથી આવતા છોકરા બી પડી જાય અને હમણાં ટૂંક સમયમાં 1-2 દિવસ પહેલાં મગર દેખાયો હતો, તો આજે લોકોને ગભરાટ છે કે આજે અમારા ઘરમાં ઘૂસી જશે। પણ આ તો મગર તળાવના મગર છે, પણ બહાર જે મગર ખુલ્લામાં ફરી રહ્યા છે જે જાડી ચામડીના છે, જે આટલી રજૂઆત કરવા છતાં આટલો ટેક્સ ભરવા છતાં બી આજે 30 વર્ષથી એમના પેટનું પાણી હલતું નહીં। આનામાંથી મચ્છરી બાજુ આવે છે અને ગંધ બી એટલી મારે છે, અમારે બારણા બંધ રાખવા પડે છે। અને પ્લસ બીજું હમણાં ઉત્તરાયણ પર 2 છોકરા બાઇક લઈને આવતા હતા, વચ્ચે ગાય ઢોર આવી ગયું તો ઉછળીને સીધા કાસમાં પડે, જો આ તૂટેલું પડે એમાંથી માંડ એટલે સારું પાણી ઓછું હતું એટલે ખેંચીને અમે કાઢી લીધા। એટલે આ રજૂઆત કરી છે પણ શું છે કોઈ આઈને જતા રહે પણ કંઈક આગળ કાર્યવાહી કરતા નહીં। આ બધા વરસાદી કાંસ પછી તળાવના કારણે એટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે કે હવે કંઈ કહી શકાય એવું જ નથી આમાં, કેમ કે રજૂઆતો કરીએ છીએ, આવે છે પણ દવા છંટાઈ જાય છે, પણ દવા છાંટવાથી કંઈ મચ્છરો નાશ નહીં પામે। આનું સોલ્યુશન એક જ કે આજે વરસાદી કાંસમાં જે ડ્રેનેજ લાઈનો છોડવામાં આવી છે એ પહેલાં તો બંધ થવી જોઈએ, તો જ એનું ગંદુ પાણી તળાવમાં ના આવે, કેમ કે એમને લાઈન નાખી છે નવી, અંદર વારી છે, છતાં પણ એ કોસનું પાણી તળાવમાં આવે જ છે। આપણે ઉભરાઈને ઉપરથી પારો અંદર નાખેલો છે, એ પારાને ઉભરાઈને એ પાણી બધું અંદર આવે છે, એને લીધે તળાવનું પાણી ગંદુ થાય છે। 2021થી મેં લેટર લખ્યા છે જવાબદાર અધિકારીઓને કે વાસણા તળાવનું અધૂરું રહી ગયેલું કામ જે સત્વરે પૂર્ણ કરવું એવી મારી માંગણી પહેલા દિવસથી છે, બરાબર। ત્યાર પછી મને લેખિતમાં અધિકારીએ જવાબ આપ્યો કે વાસણા તળાવનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ફંડ નથી, પણ મેં સ્થળ ઉપર તપાસ કરી અધિકારીઓને બોલાવ્યા અને ફરીથી લેટર લખ્યો કે આમાં તમે કોઈ જગ્યાએ બ્યુટિફિકેશન થયેલું હોય તો તમે મને જણાવો કે આને બ્યુટિફિકેશન કહેવાય। ગામવાળા તો હાલમાં વારંવાર અમને રજૂઆત કરે છે અને અમે તો રજૂઆત સાંભળીને જવાબદાર અધિકારીને લેખિતમાં અમે આપતા હોય છે કે વાસણા તળાવનું બ્યુટિફિકેશન થવું જોઈએ જે અધૂરું પડેલું છે, પરંતુ હવે
જોઈએ છે આ બજેટમાં પણ અમે તો લખીને આપ્યું છે કે વાસણા તળાવની જે દયનીય હાલત છે, શહેરના બધા જ તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે અને સફાઈ તો વારંવાર અમે કરાવીએ છીએ. ના, એ બંધ કર્યું છે. ડ્રેનેજનું પાણી બંધ કર્યું, અમારી જાણ મુજબ બંધ કરેલું છે. બરાબર, કાંસ ખુલ્લી છે એ પણ અમે ચોમાસા દરમિયાન બંધ કર્યું હતું. હવે છેક સુભાનપુરા બાજુથી આવે છે, કોઈ અહીંયાથી કોઈએ ગટર જોડાણ કરેલું એવું નથી. જે આગળથી આવે છે આગળનું બંધ થશે તો ચોક્કસ અહીંયા આગળ પણ એના પરિણામો મળશે.